જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારો વ્લોગમાં. મિત્રો આપણે ઘણા દિવસથી વ્લોગ નહોતા આવતા કેમ કે આપણે મકાનના રિનોવેશનનું કામ ચાલુ હતું, એટલે આપણે અહીંયા થોડુંક ધ્યાન રાખવું પડે ને મિત્રો. અને મિત્રો તમે જોઈ શકો છો ભાઈ, આપણે પ્લાસ્ટર નથી બાકી હતું, એટલે આપણે પ્લાસ્ટર કરાવડાવી છીએ. અને આ વરસાદ પહેલા બધું કરાવડાવવું જરૂરી હતું. એ બધું પતાવ્યા પછી આપણે નીકળી ગયા હતા ઓનિક્સ મીડિયાના મીટ્સ એન્ડ ગ્રીટમાં. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ઉદય વડાપાઉમાં, કેમ કે અહીંયા જ હતું મીટ્સ એન્ડ ગ્રીટ. આપણા રુદયભાઈ જો ફૂલ ફોર્મમાં છે ને બીજા બધા જો મોટા મોટા ઇન્ફ્લુએન્સર છે. હેલો બ્રધર. અને આપણે આલી બાજુ જોવા જેની સગરે વાતના તુષારભાઈ તો સામું નથી જોતા યાર, મોટા માણસો. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે શાંતિથી બેસી જાય. હવે હજી તો આપણે ખૂણામાં ઉભો ડાયરો જમાવ્યો હતો, ત્યાં ઓલા બધા ઝાપટવા બેસી ગયા. અરે રે. તો મિત્રો આ ભાઈ મિતેશ પંડ્યા છે ને અમારા બે ભાઈની ફરમાઈશ છે કે તમે બે હે ને અમારા બેના 50 કે ફોલોવર કમ્પ્લીટ કરાવી દો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. પછી મિત્રો ફાઇનલ મીટ એન્ડ ગ્રીટ પતી ગયું. તમે રુદ્રભાઈની વાત સાંભળો. ઇન્ડિયાને ફોલો કરી નાખજો અને નવા લાઈક કરી નાખજો. અમે રાખવાના છે બસ. રહેજો. હા, જોઈન રહેજો અમારા ભાઈ સાથે અને મારા સાથે. ખૂબ જ મસ્તનું કરવાના છીએ અમે. નવું જ જોયા કરજો. રેડી તો મિત્રો આ ક્યુટ પપી એમ કહે છે કે હે બા હું તો આકાશમાં ઉડું. હે तू समझा? हाँ नहीं तू समझा नहीं. તો મિત્રો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. મળીએ હવે આપણા નેક્સ્ટ વ્લોગમાં. અને હા મિત્રો, વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી નાખજો અને હા ફોલો પણ કરી નાખજો. તો બધાને જય માતાજી કહી દે. આઈ એમ રેડી. હાલો.